નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે અત્યારે રશિયા યુક્રેન સંકટને લઈને। રશિયા યુક્રેન જે યુદ્ધની ભીતિ સેવાઈ રહી હતી, કદાચ એવું કહી શકાય છે કે રશિયા એલાને જંગ છેડી દીધું છે। રશિયાએ જે રીતે યુક્રેન પર હુમલાઓ કર્યા છે ત્યારબાદ સમગ્ર વિશ્વની ચિંતા વધી ગઈ છે અને તેની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની પર હુમલો કર્યો છે। અન્ય અલગ અલગ શહેરો પર પણ રશિયાએ હુમલો કર્યો છે અને કેટલાય સમયથી આ તંગદિલી સર્જાઈ રહી હતી અને સાથે જ ક્યાંક ને ક્યાંક બેઠકોનો દોર પણ ચાલ્યો। રશિયા અને યુક્રેન બંનેને સમજાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી એવું કહી શકાય છે કે ક્યાંય સફળતા નથી મળીને રશિયા ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે। યુક્રેને વાતચીત માટે ટેબલ પર આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે રશિયાને, પરંતુ છતાં પણ રશિયાએ આ હુમલો કર્યો છે। રશિયાને જે ભીતિ છે, જે ક્યાંક ભય છે કે યુક્રેનનો જો નાટોમાં સમાવેશ થાય તો રશિયા માટે આ મુશ્કેલી રૂપ સાબિત થઈ શકે છે। એટલે રશિયાએ કહ્યું છે કે યુક્રેનના જો સૈનિકો છે તે હથિયાર હેઠા મૂકી દે તો અમે પણ પાછા ફરી જઈશું, પરંતુ અત્યારે તો બંને દેશો હવે ઝૂકવાનું નામ નથી લઈ રહ્યા અને તેની સાથે જ એવું કહી શકાય છે કે રશિયાએ આ શરૂઆત કરી છે ત્યારે અમેરિકા અને પશ્ચિમ દેશો પણ તેને ચેતવણી આપી રહ્યા છે, પરંતુ છતાં પણ રશિયા પણ સામે ચેતવણી આપી રહ્યું છે કે જો આમાં વચ્ચે કોઈ પણ આવશે, જો દખલગીરી પશ્ચિમી દેશોની પણ જોવા મળશે તો તેમને પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। રશિયાની આ આક્રમકતા, તેની સાથે યુક્રેનની તૈયારી, યુક્રેનની નું જે પીછેહટ ન જોવા મળવું અને તેની સાથે જ પશ્ચિમી દેશો પણ એક થવું, નાટોમાં યુક્રેનનું સમાવવું કે ન સમાવવું, ઘણા બધા સવાલો ઊભા થાય છે। આ બધાની વચ્ચે ભારત દેશનું સ્ટેન્ડ, ભારતનું રશિયા સાથેની ભારતની જે મિત્રતા, રશિયા સાથેના સંબંધો, યુક્રેન સાથેના સંબંધો અને તેની સાથે અમેરિકા સાથેના સંબંધો, આ બધાની પરિસ્થિતિની વચ્ચે ભારત અત્યારે ક્યાં છે, ભારતનું સ્ટેન્ડ શું રહી શકે છે, તેની સાથે જ શું ખરેખર હવે વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે કે કેમ, તેવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે બ્રિગેડિયર, મારી સાથે જોડાયા છે વિજય સાગરજી અને કોમોડર ઉત્પલ વોરાજી। આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। વેલકમ ટુ કરંટ ટોપિક। Thank you. Thank you, Vinod. Thank you so much. ઉત્પલ વોરાજી, અત્યારની આ પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છે, રશિયા અને યુક્રેનના ઇતિહાસ પર આપણે નજર કરી ચૂક્યા છે કે કઈ રીતે આ શરૂઆત થઈ છે અને ક્યાંક આપણે એક ચિંતા પણ વ્યક્ત કરી હતી કે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તંગદિલી સર્જાઈ છે। હવે ત્યારે આપણે જે ડિસ્કશન કરી રહ્યા હતા તેમાં કદાચ આપણે વાત કરી હતી કે યુદ્ધ ન થવું જોઈએ અને એ સમય એવું લાગી પણ રહ્યું હતું કે રશિયા કદાચ સમજી જશે, પણ હવે આપને જોતા શું લાગે છે કે જ્યારે રશિયાએ આ હુમલો કરી દીધો છે ત્યારે આ પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છે? એવું કહી શકાય છે કે રશિયાએ એલાને જંગ છેડી દીધું છે। ઉત્પલજી। પીનલ, હું તમારી જોડે વિથ ઓલ યોર રિગાર્ડ્સ એન્ડ રિસ્પેક્ટ ટુ યુ, હું એક વસ્તુ સાથે સહેમત નહીં થઉં કે રશિયાને હવે સમજી ગયું છે। રશિયા સમજી નથી ગયું, રશિયા પહેલેથી સમજતું હતું કે જે કંઈ એને જે આ એક્શન લીધા છે એ બિલકુલ જરૂરી હતા અને કોઈ પણ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન એ પોતાના આ જે સિચ્યુએશન નેટો અને યુએસ અને નેટો કન્ટ્રીઝ જે ઊભી કરી રહ્યા હતા એને સાથે કોઈ રીતે સહેમત થાય નહીં। તમે વિચાર કરો, 1991 થી 1999 સુધી તમે રશિયાને હ્યુમિલિએટ કરેલા, આપણને ત્યારે નહોતું લાગી રહ્યું કે રશિયા યુદ્ધની શરૂઆત કરીને જ રશિયા આ રીતે હુમલો કરશે જ, એવું કદાચ ત્યારે નહોતું લાગી રહ્યું કે કદાચ બેઠકો જે રીતના થઈ રહી હતી, કદાચ કોઈ વચગાળાનો રસ્તો નીકળી શકે, યુદ્ધની શરૂઆત ન થાય, મિસાઇલોનો ઉપયોગ ન થાય, તે માટેના પ્રયાસો થઈ રહ્યા હતા ત્યારે। પણ that is the beauty of Mr. Putin, Pinal. We don't have to be naive to take Putin on his face value. You see, from એક તરફથી the Antony Blinken, foreign secretary, was he was fixing the meeting with Mr. Lavrov, the foreign minister of Russia, અને બે જણા પુટિન અને જો બાઇડન વચ્ચે સમિટની ડેટ્સ ફિક્સ કરી રહ્યા હતા। પુટિન એક્ઝેક્ટલી ન્યૂ કે જો આ સમિટ થશે તો એની અંદર there will be some give and take, અને માટે look at the master stroke Mr. Putin has played। એવી રીતે એમણે આખી યુદ્ધની શરૂઆત કરી દીધી કે ના રહે બાંસ ન બજે બાંસુરી, અને એન્ટની બ્લિંકન had no other option but to cancel the meeting with Lavrov and the summit also got wrecked, અને સમિટ કોઈ દિવસ થઈ ના શકી। અને Putin achieved not only his tactical and operational objective but also strategic objective, and he conveyed to the world and the US and NATO countries that I don't care about you, and the strategic signaling was touch me if you can। That is the beauty of Mr. Putin and Russia. He means business, and at this moment of time એ જે સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન છે એને ચોખ્ખું કહી દીધું
કે તમે તમારા NATO મિસાઇલ્સ એન્ડ NATO હાર્ડવેર, મિલિટરી હાર્ડવેર તમે મારી વેસ્ટર્ન બોર્ડર પર લાવીને ખડકી રહ્યા છો, યુક્રેનને તમે મેમ્બર બનાવી રહ્યા છો. વોટ ઇઝ ધ શ્યોરિટી કે કાલે તમે સેન્ટ પીટર્સબર્ગ કે જે પહેલા લેનિનગ્રાડ હતું, જે 100 કિલોમીટર દૂર છે, ત્યાં તમારા ટેન્ક્સ વિલ નોટ રોલ આઉટ અને યુ વિલ નોટ ફર્ધર હ્યુમિલિએટ મી. માટે હાઉ કેન પુટિન એગ્રી ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ NATO? NATO is galloping or swallowing one after the other Russian states, ex-Warsaw Pact countries, and they are putting pressure on Putin. જ્યારે અમેરિકા ઈરાકની અંદર લડાઈ કરે, ઈરાનમાં કરે, લિબિયામાં કરે, સિરિયામાં કરે, ત્યારે એવરીથિંગ ઇઝ વેલિડ. અને યુનાઇટેડ નેશન્સ પણ અમેરિકાના દોરીમાં કટપુતલી કરે અને એને અપ્રુવલ આપે અને ઇટ વિલ બી કોલ્ડ અલાઇડ ફોર્સિસ. અને પછી કે સદામ હુસેન પાસે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન છે અને માટે અમે અંદર જઈ રહ્યા છીએ. અને પછી કે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન તો ભૂલાઈ ગયું અને ઓઇલની ઉપર કબજો કરી લીધો. પુટિન ઇઝ એક્ઝેક્ટલી સેઇંગ ધીસ કે તમે કોને બનાવી રહ્યા છો ઉલ્લુ? તમે જ્યારે હું કરું ત્યારે તમે મને જવાબદાર કરો. ઉત્પલજી, અત્યારે પુતિન જે કાંઈ પણ કરી રહ્યા છે અને સાથે જે રીતે તેઓ નિર્ણય લઈ રહ્યા છે, આક્રમક એમનામાં જે જોવા મળી રહી છે, એને આપ અત્યારે આ સિચ્યુએશનમાં ક્યાંક એવું કહી શકાય છે કે વ્યાજબી ગણી રહ્યા છો? સ્વાભાવિક છે તેઓ તેમના દેશ માટે આ નિર્ણય લે. આપની મતે આ યોગ્ય છે? બિલકુલ યોગ્ય છે. 100% નહીં, 1000% પુટિન ઇઝ એન્ટાઇટલ્ડ ટુ બિહેવ ધ વે ઇઝ બિહેવિંગ. અને હી ઇઝ એન્શ્યોરિંગ કે Putin, the Ukraine is created as a buffer state or buffer zone under his control. એના જે ડોનબાસ રિજિયનની અંદરના બે પ્રોવિન્સ, Donetsk and Luhansk is already under the control of separatists. The Crimea is already annexed. અને ત્રણેયને જોઈન કરો તો it creates a beautiful axis. અને the 1/3 of the Ukraine, or rather even more than 1/3, the Ukraine, it is under the direct control of Kremlin and Moscow. Now we have to see, Pinal, જે strategic community has to, હવે યુદ્ધ થઈ ગયું, હવે પહેલાની હિસ્ટ્રી ભૂલી જાઓ. હવે જે જોવાનું છે કે પુટિનના માઇન્ડમાં શું છે. will he stop at Donbas region or will he continue rolling his tanks and attacking Kyiv and the major cities of Ukraine, કે જ્યાં એને પોતાના માણસો ઓલરેડી ઘુસાડી દીધા છે સેપરેટિસ્ટ તરીકે? will he overthrow Zelensky? will he take over the control of the Ukraine and he will tell the NATO and US કે હવે જે કરવું એ કરી લો? અને let us not underestimate Russia. હું again and again I'm telling you, આ જે વોર છે, it is not about Ukraine. Please try and understand what I'm trying to tell you. This is the war about control of Europe and control of Europe's resources. અમેરિકા યુરોપને એવું કહી રહ્યું છે કે તમે you do not be dependent on Russia. અને જે ઓઇલ અને ગેસ એનર્જી ને એનર્જી સિક્યોરિટી છે, that we will provide you. યુરોપમાં અમને ગુમાવવું પોસિબલ નથી. અને રશિયા ઇઝ સેઇંગ કે તમને જો અમે ગુમાવી દઈએ યુરોપને, તો અમારી એનર્જી સિક્યોરિટી ને અમારી ઇકોનોમિક સિક્યોરિટી એને પર એફેક્ટ થશે. કારણ કે યુ વિલ સ્ટોપ બાઇંગ ઓઇલ એન્ડ ગેસ ફ્રોમ અસ એન્ડ યુ વિલ સ્ટાર્ટ બાઇંગ ફ્રોમ સમવેર એલ્સ ઇન અમેરિકા. માટે આ યુક્રેન તો એક ખાલી હાથો છે, યુક્રેન તો એક પ્રિટેક્સ છે. પ્લીઝ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ ધેટ. It has got a larger game that is being played by China and Russia together to pin down America and the NATO countries in Europe as well as in the Atlantic. And thereby China is watching very, very cleverly and carefully કે આ ક્યાં સુધી NATO and the US, they are ready to get drained out and get overstretched. Don't don't miss my words. China will now, henceforth create its strategy in Indo-Pacific region, South China Sea and in Taiwan. And he will give tough time to America and USA. And very soon, within 5 to 6 months, China will also challenge USA. કે કરી લો જે કરવું હોય, હું તાઇવાનમાં આઈ એમ ગોઈંગ અહેડ. થઈ શકે છે, પણ વિજયજી, ઉત્પલજીની વાતમાં આ ટફ ટાઈમ ભારત માટે પણ ઉભો થઈ શકે છે. જો આ યુદ્ધમાં રશિયા અને ચીન બંને एक बीजानी नजीक आवे छे, अगर यहाँ पर रशिया और चीन एक दूसरे के दोस्त बनते हैं और ज्यादा नजीक आते हैं, तो भारत के लिए यहाँ पर मुश्किल हो सकती है, क्योंकि यहाँ पर कुछ न कुछ कंडीशंस चाइना रशिया के सामने भी रख सकता है, क्योंकि भारत और चाइना के संबंध अलग है, रशिया और चाइना के संबंध अलग है, और भारत और रशिया के संबंध अलग. तो यहाँ पर ये टफ टाइम भारत के लिए भी हो सकता है. विजय जी, ये टफ टाइम ऑलरेडी चल चुका है, हो नहीं सकता है. जो आपने ये रिलेशनशिप बताई हैं, रशिया चाइना, चाइना इंडिया, इंडिया रशिया, ये सब मल्टीलैटरलिज्म का नतीजा है जो आज का वर्ल्ड ऑर्डर है. तो इसको देखना पड़ेगा अल्टीमेटली हाउ डू दे कम आउट. सो वील हैव टू केयरफुली एनालाइज इट.
और एनालिसिस इसका ये बनता है कि अगर चाइना और रशिया यहाँ पे क्लोज आते हैं, जो आ चुके हैं ऑलरेडी, क्योंकि जैसा कि वोरा साहब ने बताया कि ये बात सारी इकोनॉमिक सिक्योरिटी की है, और इकोनॉमिक सिक्योरिटी तभी आती है जब आपके पास मिलिट्री सिक्योरिटी हो। तो ये दो चीजें कंबाइन है जिसपे आज की डिप्लोमेसी चलती है। तो यहाँ पे अभी क्या हमने देखना है, हमारी जो अलायंसेस है रशिया के साथ, वो टाइम टेस्टेड और पुरानी है, और वो कभी कम नहीं हो सकती। सिमिलरली अमेरिका के साथ हमारी इंडो पैसिफिक या साउथ चाइना सी में कुछ हमारी बात बन सकती है। तो इस सिनेरियो में चाइना को क्या होगा, हर कोई भी सिनेरियो होगा चाइना को फायदा होगा। और जहां तक भारत का सवाल है, तो एक बहुत बड़ी टाइट रोप वॉकिंग करनी है कि हम रशिया के साथ भी ना बिगाड़ें और अमेरिका के साथ ना भी बिगाड़े। और जहां तक यूक्रेन का सवाल है, वी ऑलरेडी हैव अ $12 बिलियन ट्रेड विद यूक्रेन, वी हैव कल्चरल एक्सचेंजेस विद यूक्रेन, हमारे स्टूडेंट्स वहां पे हैं, हमारे ट्रेडर्स वहां पे हैं, तो दैट ऑल्सो इज अ मेजर जोल्ट। तो इस वक्त एमईए की एक हाई लेवल मीटिंग इस वक्त चल रही है दिल्ली के अंदर, देखते हैं वो क्या डिसाइड करते हैं। परंतु नहीं तो विजय जी, अगर अगर यहाँ पर भारत कोई किसी का स्टैंड लेता है तो भी बात अलग है, लेकिन अगर नहीं भी लेता है तो चाइना यहाँ एक स्ट्रेटेजी कर सकता है कि जैसा कि हम सभी जानते हैं कि यहाँ रशिया भारत का सबसे बड़ा डिफेंस पार्टनर है। अगर भारत यहाँ पर रशिया और चाइना अगर एक दूसरे के क्लोज आते हैं तो हो सकता है कि चाइना ये स्ट्रेटेजी भी अपना सकता है कि वो एक शर्त रख सकता है कि भारत से डिफेंस सप्लाई रोका जाए, ये शर्त भी रखी जा सकती है। तो ये भी एक चिंता का विषय है विजय जी। नहीं, जहां तक मेरा सवाल है, ये वाली शर्त आने का चांस कम है, क्योंकि अगर चाइना इस किस्म की शर्त रखता है रशिया के सामने तो रशिया उसको नहीं मानेगा। क्योंकि अगर आपको ये भी पता होना चाहिए, चाइना और रशिया के आपस में भी काफी सारे डिस्प्यूट्स हैं, लैंड बॉर्डर डिस्प्यूट्स हैं, कुछ कल्चरल डिस्प्यूट्स हैं, कुछ आपके डिप्लोमेटिक डिस्प्यूट्स हैं। तो ये यहाँ पे एक मुद्दों का टाइम है, किस समय किसको किसकी जरूरत है। अगर अभी वेस्ट की सैंक्शन जो लगनी शुरू हुई हैं, अगर मान लो यूरोप रशिया का ऑयल गैस नहीं खरीदता है तो वो सारा का सारा चाइना को डाइवर्ट हो जाएगा, रशिया को इतना कोई नुकसान नहीं होगा। तो इंडिया को इस वक्त ये करना है कि वो अपना स्टैंड इस तरीके से रखे कि वो अपना कोई भी पार्टनर को खोए ना, क्योंकि अगर ये यहाँ पे रशिया सक्सीड हो जाता है यूक्रेन को डिसमेंबरमेंट करने के लिए जो वो करना चाह रहा है, और उसके चांसेस भी मेरे हिसाब में आज की डेट में 90% हैं, तो ये अब चाइना के पास एक शय बन जाएगी, एक उसके लिए एक पॉइंट बन जाएगा कि वो भी ताइवान के साथ वैसा कर सकता है, जापानीज के सेंकाकू आइलैंड्स के ऊपर वो कर सकता है, इंडिया के ईस्टर्न लद्दाख बॉर्डर्स के ऊपर वो कर सकता है, एक जस्टिफिकेशन बन जाएगा। जैसे अगर आपने सुबह व्लादिमीर पुतिन की जो स्पीच सुनी हो, जिसके पहले उन्होंने अपना ये स्पेशल फोर्सेस ऑपरेशन शुरू किया है, उन्होंने यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल के यूनाइटेड नेशन के चार्टर का चैप्टर 6 की आर्टिकल 15 को कोट किया है। तो वो ये कह रहे हैं कि हमने कोई भी गलत काम नहीं किया है, हमने एज पर द जो निजाम बना हुआ है इस दुनिया के अंदर, यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल उसको फॉलो करती है, उसके हिसाब किया है। परंतु ये बात अलग है कि उन्होंने वो जो किया है वो यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल की परमिशन। और विजय जी, जैसा कि उत्पल वोरा जी बता रहे हैं कि रशिया की जो स्थिति है उस हिसाब से रशिया ने अपने देश के लिए जो निर्णय लिया है वो बिल्कुल योग्य है। आपके अकॉर्डिंग टू यू क्या ये बिल्कुल सही कर रहा है रशिया? देखिए, बात सुनिए, बिल्कुल 1991 में जब यूएसएसआर की डिसइंटीग्रेशन हुई थी तो यूक्रेन एक इंडिपेंडेंट कंट्री बना था। अब यूक्रेन वाज और स्टिल अ व्हीट बोल फॉर द एंटायर यूएसएसआर, जो जितना अनाज उगता है वो यूक्रेन में उगता है। उसके अलावा जो वर्ल्ड की सबसे हाईएस्ट कॉन्सेंट्रेशन ऑफ न्यूक्लियर वेपन्स की थी वो यूक्रेन के अंदर थी। तो यूक्रेन का अलग हो जाना रशिया के लिए एक बहुत बड़ा धक्का था। तो उसके बाद ये जो इतना ये इस किस्म का जो कंट्री था, ये निशाने पे था, नेटो के निशाने पे। तो उस वक्त जितने भी ईस्टर्न यूरोपियन कंट्रीज थे, नेटो ने बारी बारी उनको गल्फ करना शुरू किया। तो उसके बाद 94 में एक बुडापेस्ट एग्रीमेंट एक मीटिंग शुरू हुई, एग्रीमेंट हुआ कि यूक्रेन को बोला गया कि आप अपने न्यूक्लियर वेपन्स को दे दीजिए, हम आपको सिक्योरिटी देंगे। रशिया भी उसका सिग्नेटरी था, पर कुछ नहीं हुआ। उसके अलावा रशिया उसको बार बार तंग करता रहा। फिर उसके बाद मिन्स्क एग्रीमेंट हुआ, फिर 2014 में क्राइमिया को पकड़ा गया, फिर वहां पे इंसर्जेंसी शुरू कराएगी क्योंकि यूक्रेन के अंदर बहुत सारे लोग जो है प्रो रशियन डिसेंट के हैं। तो अगर इस हिस्ट्री को देखें तो अभी पुतिन के पास क्या ऑप्शन थी। जो नेटो था वो ईस्टवर्ड एक्सपेंशन करता चला जा रहा था, अपना जो इकोनॉमिक इंटरेस्ट है बढ़ाता चला जा रहा था। तो इसमें रशिया की जो सिक्योरिटी वाइज स्ट्रेटेजिक डेप्थ थी वो खत्म हो रही थी। वो नेटो को अपने दरवाजे पे नहीं आके डिप्लॉयमेंट करने देना चाहता था।
तो उसके लिए उसने अपना एक कोई प्लान बनाया जो धीरे धीरे करके उसने एग्जीक्यूट करता चला जा रहा है। और अगर आपने जी देखा होगा, उसने वेस्ट को क्लियरली बोला कि आप डीमिलिटराइजेशन करिए, एक बफर करिए बिटवीन नेटो एंड यूएसएसआर, रशिया, तो वो हमको एक्सेप्टेबल है। पर वो नेटो मानने को तैयार नहीं था। तो अब वो क्या करे, उसके पास ऑप्शन यही है कि તો यूक्रेन હવે जैसे હવે country હવે को હવે શું લાગે છે ઉત્પલજી, આ જે કન્ડિશન્સ છે, જે શરતો છે, રશિયાનો જે ડર છે, જે યોગ્ય છે ને જેના કારણે રશિયા પોતાના દેશ માટે આ નિર્ણય લઈ રહ્યો છે, ત્યારે હવે નાટો તરફથી કે દેશો તરફથી અત્યારે તો જે પ્રતિક્રિયા આવી રહી છે કે આ બધા દેશો મળીને રશિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાય છે, તેની સાથે જ રશિયા પર જે પ્રકારે આરોપ આક્ષેપો લાગી રહ્યા છે કે જો આ યુદ્ધ થાય છે તો આની પૂરી જવાબદારી રશિયાની રહેશે। અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દેશ અત્યારના આ સમયમાં ત્રીજા વિશ્વ યુદ્ધની જે જવાબદારી છે પોતાના માથે લેવા નથી ઈચ્છતો, છતાં પણ હવે રશિયા જ્યારે શરૂઆત કરી છે ત્યારે આ જવાબદારીના ટાગ રશિયાના માથે લાગી જશે। તો હવે અહીંયા શું થશે? નાટો શું કરી શકે છે? જવાબદારીનો ટાગ તેના માથે લગાડીને રશિયાને બદનામ કરશે કે પછી હવે રશિયાની કોઈ વાત પણ માનવામાં આવી શકે છે? ઉત્પલજી, Pinal, this is exactly where India and Indian diplomats have gone wrong. Permit me to say that. કારણ કે આપણા ડિપ્લોમેટ્સ અને આપણા જે પોલિસી મેકર્સ છે એ હજી પણ નોન અલાઇન એરા અને કોલ્ડ વોર એરાની અંદર જીવી રહ્યા છે। જે કંઈ બધું એ જે આખી ડિપ્લોમેટિક જે પોલિસી હતી, ઇટ હેઝ ગોન ટુ bits and pieces. Putin is not, he may be a product of Cold War era, but he does not believe even one equation of the Cold War era. જે કંઈ Cold War era ના equation હતા બધાને એને તોડી ફોડીને ભાંગીને ફેંકી દીધા છે અને એને કહ્યું છે હું I will exactly do opposite of that. અને આપણા ડિપ્લોમેટિક in diplomatic parlance they have totally gone wrong. રશિયાને જે કરવું હતું એને કરીને રહ્યા, એને ચોખ્ખું વેસ્ટ અને યુએસ એને કહ્યું touch me if you can. I am going ahead with it. માટે હવે તમે એના માથે સિક્કો લગાડો, લેબલ લગાડો, તમે એને જે બી કરો, પણ make one thing very clear કે Russia is still the largest nuclear power of the world અને militarily it is second, number 2 in the world. અને અત્યારના જેનો સંજોગોની અંદર no country can ever afford a war. અને દુનિયાનો ઇતિહાસ દેખાડે છે 2, 3, 5, 10, 15 વર્ષનો નહીં, 40 થી 45 વર્ષનો ઇતિહાસ જણાવે છે, ઇન્ક્લુડિંગ કોલ્ડ વોર, કે રશિયન એન્ડ અમેરિકન ફોર્સિસ હેવ નેવર એવર ફાયર્ડ a direct bullet at each other. Do you know that Mr. Biden has to have his Congress approval that a US citizen will fight for the cause of the Ukraine? અને એ અપ્રુવલ હજુ જો બાઇડનને મળી નથી। જો બાઇડને 3 દિવસ પહેલા unknowingly he has let the cat out of its bag અને એને શું કહ્યું કે we will not position the military boots on the soil of Ukraine. અને that's an indication કે we have gone selectively blind. અમે પુટિનને સ્ટ્રેટેજિક ફ્રીડમ આપીએ છે અને let Putin do his job now. You cannot stop Russia. Russia has to do. હવે ભૂલી જાઓ, it is already over. Ukraine is in the pocket of Putin and Russia. તમે ગમે એટલું કૂદ્યા કરો, the history is over. Now the future will start. હવે કોઈ એવું માનતું હોય, including USA કે NATO countries, that again it will take a downturn, it is not going to happen. ડેમોક્રેસીનો હવે કોઈ ચાન્સ જ નથી અહીંયા ઉત્પલ વરાજી, જે સિચ્યુએશન છે No, now the diplomacy will be working and a face saving formula will કોઈ ચાન્સ નથી લાગતો કે જ્યારે આ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે। Correct. The face-saving formula will be worked out where Putin will be happy, Joe Biden will be happy, NATO will be happy, and Ukraine will be the loser. Ultimately, Ukraine will have to, get, okay with the situation that will be created. In all probability, mark my words, Mr. Zelensky will be overthrown. Okay. Or will be, a new puppet regime will be. અત્યારે અહીંયા रिजल्ट तो कदाच આપણે કઈ રીતે કહી શકીએ છીએ વિજયજી, यहाँ पर अगर एक तरफ हम ये देख रहे हैं कि जैसा कि हम अगर डिफेंस की तरह से देखें, डिफेंस में की तरह से देखें तो कहीं रशिया आगे दिख रहा है यूक्रेन से, लेकिन जब हम पूरा ओवरऑल सिनारियो यहाँ पर देखते हैं, समर्थन की अगर बात करते हैं, तो यूक्रेन को यहाँ पर पूरे यहाँ पश्चिमी देशों का सपोर्ट देखने मिल रहा है। सारे ही पश्चिमी देश यहाँ पर रशिया के विरुद्ध देखने मिल रहे हैं, लेकिन कुछ भौगोलिक परिस्थितियां देखनी पड़ती हैं और यहाँ पर खास करके जो डिफेंस एक्सपर्टाइज है उसमें भी कंपैरिजन करना पड़ता है। तो रशिया है यहाँ पर एक तरफ, उसके साथ डायरेक्टली चाइना का सपोर्ट रहेगा और एक तरफ यहाँ पर यूक्रेन को सारे ही पश्चिमी देश और खास करके अमेरिका का सपोर्ट रहेगा। लेकिन कितना रहेगा, कैसे रहेगा, उस परिस्थिति को अगर हम ग्राउंड पर देखें तो किस तरह से कंपेयर कर सकते हैं?
पिनल देखिए, क्या first हो of जाएगा all- इसे first of इसे all, क्या मैं आपको इसे ये बता रहा पोस्चरिंग हूँ- इसे इज first of ओनली all- पोस्चरिंग। देखिए, फर्स्ट ऑफ ऑल जो मैं आपको बता रहा हूँ, रशिया और जी यूक्रेन का कोई कंपैरिजन नहीं है मिलिट्री जी माइट में। रशिया जी कैन जी ओवररन यूक्रेन इन 1 डे, मे बी 2 जी days, कोई प्रॉब्लम नहीं है। और ये जो आप बोल हम्म रहे हैं वेस्ट का सपोर्ट है, वो खाली मॉरल सपोर्ट है। जी वेस्ट हैज एग्जैक्टली गॉट नो यहाँ पर ये सिर्फ लोकल मोरल स्टैंड आई। सपोर्ट तक ही सीमित रह जाएगा। हाँ, वो वेस्ट हैज गॉट नो लोकल स्टैंड आई टू कम एंड हम्म हेल्प यूक्रेन। वो नेटो का मेंबर नहीं है, यहाँ किसी और तरीके से आने का तरीका नहीं है। तो रशिया विल हैव इट्स ओन वे, बट ओनली प्रॉब्लम ये है कि रशिया एक मैसेज दे रहा है नेटो को कि प्लीज स्टॉप एक्सपेंडिंग ईस्टवर्ड्स, मेरे घर के बाहर मत आइए, मेरी जो स्ट्रेटेजिक डेप्थ है वो रहने दीजिए। और उसके लिए अभी उसके पास आज की अगर वो उसको कैप्चर कर भी लेता है तो होल्ड करना आजकल के इंटरनेशनल एरा में बहुत मुश्किल है, डिप्लोमेटिकली मुश्किल है। तो अभी नाटो का क्या रहेगा? अभी नाटो की तरफ से क्या कुछ कोई भी स्टेप रहेगा विजय जी? I'm coming to that. नेटो की जो वायबिलिटी है वो इवन विद इन यूरोप भी क्वेश्चनिंग हो रही है। फ्रांस इज क्वेश्चनिंग, जर्मनी इज क्वेश्चनिंग डिस्पाइट बीइंग नेटो मेंबर्स। जो उनके जो मतभेद हैं वो बहुत ज्यादा हैं। हालांकि यूरोपियन यूनियन के जो अपने प्रेसिडेंट हैं वो आके बोल रही हैं कि हम एक हैं, पर एक कोई नहीं है। और ये जो छोटे छोटे कंट्रीज हैं वो वैसे ही डरे हुए हैं। तो आई थिंक नेटो का भी क्या कहते हैं भेद खुल जाएगा। पर रशिया के लिए क्या होगा कि उसको वो पकड़ के रखना बहुत मुश्किल होएगा। तो जैसा कि वोरा साहब ने बताया कि दे विल बी अ पपेट गवर्नमेंट इंस्टॉल्ड एंड जो इलाके ईस्टर्न यूक्रेन के हैं वो रशिया अपनी कंट्री में मिला लेगा और कुछ इलाकों को इंडिपेंडेंस दे देगा और इसको एक नॉन कैरेक्टर स्टेट बना देगा, विच विल नॉट बी गुड फॉर नेटो नॉट गुड फॉर एनीथिंग एल्स। बट यहाँ पे सबसे बड़ी प्रॉब्लम ये है कि अगर इस किस्म की जो तरीका है या जिस किस्म का उसके ऊपर मोहर लग जाती है दुनिया में कि ये भी पॉसिबल है फॉर एनी कंट्री विच हैज गॉट इकोनॉमिक माइट और मिलिट्री माइट, तो ये चाइना के लिए एक बहुत बड़ा प्रोत्साहन होगा फॉर अगेंस्ट ताइवान, अगेंस्ट जापान एंड मे बी अगेंस्ट इंडिया। तो उसको काउंटर करने के लिए वील हैव प्रॉब्लम्स। सो इसकी ये रिकॉर्डिंग ये जी 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 एग्जैक्टली जी उत्पल वोरा એક મિનિટ રિઝલ્ટ શું પરિણામ રહેશે, શું લાગે છે હવે અંતિમ પરિણામ આપણે અહીંયા શું જોઈ શકીએ છીએ? જો કે કંઈ પણ પ્રિડિક્ટ કરવું અત્યારે ખૂબ જ અઘરું પણ કહી શકાય છે, પણ હવે જેમ કે વાત આપણે કરી રહ્યા છે કે ડિપ્લોમસીનો હવે કોઈ ચાન્સ નથી, શરૂઆત થઈ ચૂકી છે, હવે જોવાનું રહેશે કોણ ઝૂકશે ને શું થશે. તો ઉત્પલજી શું લાગે છે આપને, વોટ વિલ બી ધ રિઝલ્ટ? No, Pinal. No. A wrong message will go. આપણા viewers ને ખોટો message હશે કે diplomacy has no chance. Now diplomacy has to work. ચાન્સ છે અહીંયા? ના, diplomacy has to work અને face saving formula has to work out. કારણ કે no nuclear powers can afford to go to war with each other and start confronting each other. એ તો નહીં જ થાય. પણ મારે એક બીજો પોઈન્ટ એનો પુટ અપ કરવો છે જેથી કરીને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કે લુક સત્તા પલટો, જેને ગુજરાતીનો શબ્દ કહેવાય સત્તા પલટો, રેજીમ ચેન્જ, એ સત્તા પલટો કરવો એ બહુ ઈઝી વસ્તુ છે, પણ સત્તા પલટો કર્યા પછી સત્તા પલટો એને ટકાવી રાખવો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અગેન આઈ વિલ ગો બેક ટુ ધી હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ. તમે ઈરાન જુઓ, ઇરાક જુઓ, લિબિયા જુઓ, સિરિયા જુઓ, કર્ડિસ્તાન જુઓ, ટર્કી જુઓ, આફ્રિકા જુઓ, સત્તા પલટો કર્યા પછી ઇવન પાવર્સ લાઈક યુએસએ and the NATO countries, they were called allied forces of the United Nations. They could not have success. Iranની હાલત જોઈ, ultimately they had to withdraw from Iraq. Similarly Afghanistan, similarly from Libya, similarly from Kurdistan. માટે Putin has to play his card very, very well now. He should not become over hungry in his stomach, because a moment a political leader who has got a politico-military backing starts becoming excessively ambitious, he runs into problem. He should stop his now hunger by having taken control of the Ukraine and start taking charge of NATO and US from the Ukraine. અને બીજું ભારત માટે એક નાનું, just give me 1 minute. ભારત, India has to be very, very careful. કારણ કે અત્યારની પરિસ્થિતિની અંદર you have to play your cards very, very well. If you have to be neutral, because જે અત્યારે રશિયા યુક્રેન સિનારીઓ થઈ રહ્યો છે, it can very well knock at your door and it can become your future. And at that moment of time, you will either need Russia or you will need America.
India is not in this kind of a જી. position where જી, એટલે independently you ભારત can માટે take on અત્યારે China. નિર્ભર રહેવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. એટલા જ ભારત દેશ તરફથી તો શાંતિની અપીલ જ કરવામાં આવી રહી છે બંને દેશોને. સમય અહીંયા સમાપ્ત થાય છે. ઉત્પલ વરાજી, વિજયસાગરજી, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે અહીંયા આપણે ખાસ વાત કરી છે રશિયા અને યુક્રેન વચ્ચે જે તંગદિલી સર્જાઈ છે, જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જે રીતે અહીંયા એક્સપર્ટ્સ જોડાઈ રહ્યા છે તેમનું કહેવું છે કે ડિપ્લોમેસી હેઝ ટુ બી ધેર, તો જ અહીંયા આગળ આપણે કોઈ એ કહી શકાય કે કોઈ પણ આ જે સમસ્યા છે તેનો કોઈ હલ લાવી શકીશું. અને ભારત માટે અત્યારે શું પરિસ્થિતિ છે તેના વિશે પણ અહીંયા જે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. રશિયા ભારતનું સૌથી મોટું ડિફેન્સ પાર્ટનર છે, તો અમેરિકા ટ્રેડ પાર્ટનર, અને યુરોપ સાથે પણ ઘણા આર્થિક અને રણનીતિ સંબંધો છે. અને આવામાં ભારત માટે મુશ્કેલી છે કે કોનો સાથ આપવો અને કોનો નહીં. એટલા જ માટે ભારત દેશ શાંતિનું અપીલ કરી રહ્યું છે. પરંતુ જોવાનું રહેશે કે આવનારા સમયમાં રશિયા તરફથી હજી પણ હુમલો બંધ કરવામાં આવશે કે કેમ, યુક્રેન આ વાતને સમજશે કે કેમ. ઘણા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. પરંતુ હાલ તો આ જે સમગ્ર પરિસ્થિતિ છે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.